જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો જીવનમાં સમયનું મહત્વ સમજે છે તેઓ માત્ર પોતાના જીવનને શિસ્તબદ્ધ નથી બનાવતા, પણ દરેક પરિસ્થિતિમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવાની ક્ષમતા પણ મેળવે છે. કારણ કે સમય એ અમૂલ્ય ધન છે, જે એકવાર જતો રહે તો પાછો આવતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સમયનો વ્યય કરનાર વ્યક્તિ પોતાના ભાગ્ય સાથે જ અન્યાય કરે છે. તેથી જે દરેક ક્ષણને પ્રામાણિકતા અને લગનથી જીવે છે તે જ પોતાનું ભાગ્ય બનાવે છે. ધીરજ એવી ચાવી છે જે અઘરામાં અઘરી પરિસ્થિતિઓના તાળા ખોલી શકે છે. જ્યારે વ્યક્તિ પડકારજનક સમયમાં પણ શાંતિ જાળવી રાખે છે, ત્યારે તે માત્ર પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત નથી કરતો, પણ પોતાના આત્મબળને પણ વધુ મજબૂત બનાવે છે. આપણા વિચારો જ આપણા જીવનની દિશા નક્કી કરે છે. જો આપણે સકારાત્મક વિચાર અપનાવીએ તો આપણા કાર્યો પણ તે જ મુજબ થશે, અને જ્યારે કાર્યો સાચા હોય ત્યારે ભવિષ્ય આપમેળે સુંદર બનવા લાગે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી આ ગુજરાતી ચેનલમાં સ્વાગત છે, જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય ઉપદેશો, જીવન બદલી આપનાર વિચારો અને ભગવાન શ્રી કૃષ્ણના અમૃતતુલ્ય જ્ઞાનથી જોડાયેલા પ્રેરણાદાયક સંદેશાઓ નિયમિતપણે તમારા સુધી પહોંચાડવામાં આવે છે. મિત્રો, જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તમને વિનંતી છે કે તેને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, જેથી શ્રી કૃષ્ણના પવિત્ર વચનોની દરેક નવી ઝલક તમને સમયસર મળતી રહે. સાથે જ આ વિડીયોને પ્રેમપૂર્વક લાઈક જરૂર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા રાધે રાધે લખીને આ દિવ્ય યાત્રાનો હિસ્સો બનો. તો ચાલો મિત્રો, હવે મનને એકાગ્ર કરીને પ્રેમ અને શ્રદ્ધા સાથે શ્રી કૃષ્ણની તે પવિત્ર ગાથા તરફ આગળ વધીએ. શ્રી કૃષ્ણ કહે છે, ખુશી કોઈ બાહ્ય વસ્તુ પર આધારિત નથી, તે તો આપણા દ્રષ્ટિકોણ અને વિચાર પર આધાર રાખે છે. જે વ્યક્તિ નાની નાની બાબતોમાં આનંદ શોધી લે છે તે જ ખરેખર સંતુષ્ટ જીવન જીવી શકે છે. સાચી મિત્રતા એ છે જે કોઈ સ્વાર્થ પર આધારિત ન હોય, જ્યાં પોતાપણું અને સાથ હોય, જ્યાં વિશ્વાસ પણ જળવાઈ રહે છે. બીજાને મદદ કરવી એ એક એવું પુણ્ય કાર્ય છે જેનાથી માત્ર બીજાને રાહત નથી મળતી, પણ આપણા અંતરાત્મામાં પણ પ્રસન્નતા અને શાંતિ ભરાઈ જાય છે. પરિવારનો સાથ જીવનનો સૌથી મજબૂત પાયો છે. જો આપણે સમયસર પોતાનાઓની અગત્યતા ન સમજીએ તો પાછળથી માત્ર પસ્તાવો જ હાથ આવે છે. જીવનમાં જો નિષ્ફળતા મળે તો તેને અંત ન માનવો જોઈએ, કારણ કે દરેક નિષ્ફળતા આપણને કંઈક નવું શીખવવા અને આગળ વધવાની તક આપવા આવે છે. સાદગીમાં જ સાચી સુંદરતા હોય છે. દેખાડાથી ભરેલા જીવનમાં જે સત્યતાની જીવે છે તે જ સાચા સુખનો અનુભવ કરી શકે છે. દરેક માણસની અંદર કોઈને કોઈ ભલાઈ છુપાયેલી હોય છે, બસ આપણને તેને સમજવાની દ્રષ્ટિ જોઈએ. અહંકાર કોઈને ઊંચો નથી બનાવતો, પણ ધીમે ધીમે તેને નીચો પાડી દે છે, જ્યારે નમ્રતા વ્યક્તિને વધુ ઊંચો ઉઠાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાનની સાચી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે આપણે તેને બીજા સાથે વહેંચીએ છીએ. હે અર્જુન, જો તું તારા જ્ઞાનને વહેંચીશ તો તે ક્યારેય ઓછું નથી થતું, બલકે તેમાં વધુ વધારો થશે. પ્રેમ ત્યારે જ સાચો હોય છે જ્યારે તે નિસ્વાર્થ હોય. જ્યાં લેવાનું નહીં પણ આપવાનું પ્રાથમિકતા હોય, ત્યાં જ પ્રેમ ટકે છે. જીવન એક વહેતી નદી સમાન છે જે ક્યારેય અટકતી નથી. તેની રાહમાં ભલે ગમે તેટલી અડચણો આવે, તે પોતાનો રસ્તો બનાવીને આગળ વધે છે. મુશ્કેલીઓ જીવનનો હિસ્સો છે, પણ તે આપણને મજબૂત બનાવવા અને સાહસ શીખવવા આવે છે. સવારના પહેલા કિરણની જેમ દરેક નવો દિવસ એક નવી આશા લઈને આવે છે, અને આ સંદેશ આપે છે કે અંધકાર ભલે ગમે તેટલો ગાઢ હોય, પ્રકાશ જરૂર આવશે. શ્રી કૃષ્ણ કહે છે, લક્ષ્યને સ્પષ્ટ રાખનાર ક્યારેય રસ્તો નથી ભટકતો. તેનું ધ્યાન સમસ્યાઓ પર નહીં પણ સમાધાન પર હોય છે. જિંદગીનું સૌથી મોટું સત્ય એ છે કે દરેક કર્મોનું ફળ નિશ્ચિત છે, અને એ ફળ આપણને ક્યારે અને કેવી રીતે મળશે તે સમયના હાથમાં છે. આપણું કામ માત્ર કર્મ કરતા રહેવાનું છે. અંતે જે વ્યક્તિ સાચા મનથી, નિષ્કામ ભાવથી અને સમર્પણ સાથે કર્મ કરે છે તે માત્ર પોતાના જીવનમાં શાંતિ અને સંતુલન જ નથી મેળવી શકતો, પરંતુ સમાજ માટે પણ પ્રેરણા બને છે. અને આ જ આત્મવિકાસનો માર્ગ કહેવાય છે, જેને અપનાવીને આપણે આપણા જીવનને સાર્થક બનાવી શકીએ છીએ. દરેક મુશ્કેલી એક સંદેશ હોય છે કે આપણે એમાંથી પણ ઉઠી શકીએ છીએ. જ્યારે તમે વારંવાર પડો છો ત્યારે એમનો વિચારો
કે તમે હારી રહ્યા છો, પરંતુ એ સમજો કે તમે શીખી રહ્યા છો. જ્યારે પણ આપણે પીડામાંથી પસાર થઈએ છીએ ત્યારે તે પીડા જ આપણને આપણી આત્માની ઊંડાઈથી પરિચિત થાય છે અને આપણને આપણી સીમાઓથી પાર લઈ જાય છે. દરેક વ્યક્તિનું જીવન એક કહાની છે, જેમાં સંઘર્ષ, નિષ્ફળતા, ખુશીઓ અને આંસુ બધું જ મળે છે. પરંતુ તે જ કહાની પ્રેરક બને છે જ્યારે આપણે આપણા અનુભવોમાંથી કંઈક શીખીને તેને શેર કરીએ છીએ. સપનાની રાહમાં આવતા કાંટા આપણને આ રાહનું મહત્વ સમજાવે છે. જે વ્યક્તિ ઠોકર ખાધા વિના મંજિલ સુધી પહોંચે છે તે તેની કિંમત સમજી નથી શકતો, પણ જે દરેક દર્દને સહન કરીને આગળ વધે છે તે જ ખરેખર વિજેતા કહેવાય છે. જ્યારે આપણે આપણા મનની વાત સાંભળીએ છીએ અને આપણા આત્મબળ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે દુનિયાની કોઈ તાકાત આપણને રોકી શકતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દુઃખ આપણને માત્ર રડાવવા નથી આવતા, તેઓ આપણને શીખવવા અને આગળ વધારવા આવે છે. જીવનના દરેક વળાંક પર એક નવી શીખ છુપાયેલી હોય છે. બસ તેને જોવાની દ્રષ્ટિ જોઈએ, અને જ્યારે આ દ્રષ્ટિ જાગી જાય છે ત્યારે આપણે દરેક પરિસ્થિતિમાં કંઈક સારું શોધી જ લઈએ છીએ. આ જ જીવનની સાચી સાધના હોય છે, આ જ આત્મબળની ઓળખ હોય છે, અને આ જ એ શક્તિ છે જેનાથી આપણે આપણા જીવનને સાચી દિશામાં આગળ વધારીએ છીએ. કારણ કે અંતે આ જ સત્ય છે, જે આપણે જેવું વિચારીએ છીએ તેવું જ જીવનમાં અનુભવીએ છીએ. જો જીવન દરેક પળે સરળ અને સંઘર્ષ વિનાનું હોત તો કદાચ આપણે ક્યાંક સફળતાની સાચી મીઠાશનો અનુભવ ન કરી શક્યા હોત. કારણ કે મુશ્કેલીઓ જ આપણને શીખવે છે કે જીત કેટલી મૂલ્યવાન હોય છે. તેથી ક્યારેય તમારા નાનામાં નાના પ્રયાસને ઓછો ન આંકશો. દરેક પ્રયાસ, દરેક પગલું, દરેક કોશિશ મહત્વ રાખે છે. જ્યારે તમે તમારી અંદર નબળાઈ અનુભવો છો ત્યારે તે સમય હોય છે પોતાને તમારા ભૂતકાળની યાદ અપાવવાનો. એ પળોને યાદ કરો જ્યારે તમે પરિસ્થિતિઓ સામે લડીને જીત મેળવી હતી. તમારી સાચી શક્તિ એ જ અનુભવોમાં છુપાયેલી છે જે તમે તમારા સંઘર્ષોથી મેળવી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સૌથી કઠિન યુદ્ધ તે હોય છે જે મનુષ્ય ખુદથી લડે છે, પોતાના ડર, પોતાની શંકાઓ અને પોતાની અસુરક્ષાથી. પરંતુ જ્યારે તમે તમારી અંદરના વિરોધોને હરાવો છો ત્યારે જ સાચી જીતનો સ્વાદ મળે છે. જ્યારે તમારી ચારે બાજુ અંધારું હોય અને રસ્તો ન દેખાય ત્યારે એમ ન વિચારો કે બધું ખતમ થઈ ગયું છે, પરંતુ એમ વિચારો કે આજ એ સમય છે જ્યારે સૌથી સુંદર સૂર્ય ઉગવાનો છે. જેમ ગાઢ અંધારું સૌથી વધુ પ્રકાશ પહેલાં આવે છે, તેમ દરેક પરેશાની પહેલાં આશાની એક કિરણ જરૂર આવે છે. જ્યારે પોતાના જ તમારો હાથ છોડી દે ત્યારે એમ ન વિચારો કે તમે એકલા છો, પરંતુ એમ માનો કે ઈશ્વર તમને પોતાનાથી સૌથી સારી સંગત શીખવવા માંગે છે. એકલતા એક અવસર છે પોતાના સાથે જોડાવાનો, પોતાની શક્તિને ઓળખવાનો, અને દરેક નિષ્ફળતા તમને નવી રીતે પ્રયાસ કરવાનો મોકો આપે છે. દરેક હાર એક શિક્ષક હોય છે જે શીખવે છે કે આગલી વખતે શું સુધારી શકાય છે. જ્યારે તમને લાગે કે બધું જ બેકાર થઈ ગયું છે ત્યારે પોતાને એકવાર જરૂર કહો કે હું હજી પણ પ્રયાસ કરીશ, અને આ જ ભાવના તમને મંજિલ સુધી લઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે આપણે આપણા સપના ગુમાવી દઈએ છીએ ત્યારે પણ આપણે નિરાશ ન થવું જોઈએ, કારણ કે દરેક તૂટેલું સ્વપ્ન એક નવા અને વધુ સારા સ્વપ્ન માટે જગ્યા બનાવે છે. દરેક મુશ્કેલી તમને વધુ નિખરવા આવે છે. જેમ સોનું તપીને ચમકે છે તેમ જ માણસ સંઘર્ષમાંથી પસાર થઈને ચમકે છે. જ્યારે તમારા પ્રયાસોનું ફળ ન મળે ત્યારે નિરાશ ન થશો, કારણ કે ઈશ્વર હંમેશા તમારા દરેક પરિશ્રમને જોઈ રહ્યા છે અને તે સમય આવ્યો તમને તેનાથી પણ મોટું ફળ આપશે. ધૈર્ય રાખો અને ચાલતા રહો. જીવનમાં જ્યારે તમે થાકી જાઓ ત્યારે થોડો આરામ કરો, પરંતુ પાછળ ન હટો. ક્યારેક સૌથી મોટી જીત એ એક વધુ પગલામાં છુપાયેલી હોય છે જેને આપણે ઉઠાવવા માંગીએ છીએ, પરંતુ થાકને કારણે છોડી દઈએ છીએ. જ્યારે દુનિયા તમારી કદર ન કરે ત્યારે પોતાને સમજાવો કે તમારી કિંમત બાહ્ય સ્વીકૃતિ પર નિર્ભર નથી. તમારી સાચી ઓળખ તમારા આત્મસન્માનમાં છે. જ્યારે સંબંધોમાં દૂરી આવવા લાગે ત્યારે સંવાદને રસ્તો અપનાવો, કારણ કે ગેરસમજો વાતોથી દૂર કરી શકાય છે, પણ જે સંબંધ સાચો હોય તે સમય અને પ્રયાસ બંને માંગે છે. જીવનની દરેક સમસ્યા આપણને કંઈક ને કંઈક શીખવવા આવે છે. બસ આપણે શીખવાનો નજરિયો અપનાવવો પડે છે. ક્યારેક આપણને લાગવા માંડે છે કે આપણે ખોવાઈ ગયા છીએ, પરંતુ આ ખોવાવું જ આપણને પોતાને નવા સિરેથી શોધવાનો મોકો આપે છે.
તમારા દર્દને અનુભવો, પરંતુ તેમાં ફસાઈ ન જાઓ. દર્દને ઓળખો અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધો. કારણ કે દરેક દુઃખ વીતી જાય છે, દરેક ઘા ભરાઈ જાય છે, દરેક તોફાન પછી શાંતિ આવે છે. જ્યારે તમારા જીવનમાં વારંવાર ઠોકરો લાગે ત્યારે યાદ રાખો કે આ ઠોકરો તમને મજબૂત બનાવી રહી છે. આ પડતી વખતે એ શીખવી રહી છે કે તમે કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકો છો, અને આ જ તમારી સાચી શક્તિ બને છે. જ્યારે તમે એમ વિચારો છો કે તમારી પાસે હવે કંઈ જ નથી બચ્યું, ત્યારે એ જ ક્ષણ હોય છે જ્યારે તમારી પાસે એક નવી શરૂઆતનો અવસર હોય છે. એ જ ઉર્જા જે તમારી અંદર છે તેને ઓળખો અને તેને તમારી પ્રેરણા બનાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં જે કંઈ પણ આપણે સાથે થાય છે તે સંયોગ નથી, પરંતુ એક સુનિયોજિત યોજના હોય છે જે ઈશ્વરે આપણા આત્મા વિકાસ માટે બનાવી છે. જ્યારે તમે તમારા ભવિષ્યને લઈને આશંકિત હોય ત્યારે એ ન ભૂલશો કે તમારી કહાની પણ હજી પૂરી નથી થઈ. જે અધૂરી કહાની હોય છે, તમારી સૌથી વધુ સંભાવના હોય છે બદલવાની, ઉન્નતિ અને વિજયની. જ્યારે તમે તમારા જીવનમાં કોઈ વળાંક પર ઊભા હો અને આગળનો રસ્તો ધૂંધળો હોય, ત્યારે એ સમય હોય છે પોતાના પર વિશ્વાસ રાખવાનો. કારણ કે દરેક વખતે રસ્તો દેખાવો જરૂરી નથી હોતો. ઘણીવાર વિશ્વાસથી પણ મંજિલ સુધી પહોંચી શકાય છે. જીવનની અસલી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે તમે થાકી ચૂક્યા હો, પરંતુ તેમ છતાં ખુદને કહો કે હું હાર નહીં માનું. જ્યારે તમે અંદરથી તૂટો છો પરંતુ બહારથી સ્મિત કરવાનું નથી છોડતા. આ જ તમારી સાચી શક્તિ છે, અને આ જ એ ગુણ છે જે તમને બાકી બધાથી અલગ બનાવે છે. દરેક મનુષ્યના જીવનમાં એક ક્ષણ આવે છે જ્યારે તેને લાગે છે કે હવે બધું નહીં થઈ શકે, પરંતુ જો એ જ સમયે તે એક પગલું વધુ ઉઠાવી લે તો તે જ પગલું તેની આખી દુનિયા બદલી શકે છે. યાદ રાખો, સફળતા તેમની નથી હોતી જે ક્યારેય પડ્યા નથી, પરંતુ તેમની હોય છે જે દરેક વાર પડીને પણ ઊભા થઈ જાય છે. તેથી જ્યારે તમે થાકી જાઓ, તૂટેલા અનુભવો કરો, ત્યારે પોતાને એકવાર પૂછો, શું હું એટલો નબળો છું કે કોશિશ કરવાનું છોડી દઉં? અને જો તમારું મન કહે ના, તો વિલંબ કર્યા વિના આગળ વધો. દરેક વાર જ્યારે આપણને લાગે છે કે હવે જીવનમાં કંઈ જ નથી બચ્યું, આપણે તૂટી ચૂક્યા છીએ, કોઈ સહારો નથી રહ્યો, ત્યારે એ જ ક્ષણ હોય છે જ્યારે ઈશ્વર આપણને અંદરથી સૌથી મોટી શક્તિથી પરિચિત કરાવવા માંગે છે. જ્યારે આપણે સૌથી વધુ એકલા અનુભવીએ છીએ ત્યારે એ પળ આપણને પોતાની ગહેરાઈમાં ઉતરવાનો અવસર આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મનુષ્ય એકલતાથી ડરવાનું છોડી દે છે અને તેને આત્મચિંતનનું માધ્યમ બનાવી લે છે, ત્યારે તે બાહ્ય સંસારની અપેક્ષા પોતાની આત્માનો અવાજ સાંભળવાનું શરૂ કરે છે, અને આ જ આત્મસંવાદ તેને સાચા સુખ તરફ લઈ જાય છે. આપણે જેટલું બધું આપણા અંદર ડોક્યું કરીએ છીએ તેટલું સ્પષ્ટ દેખાય છે કે આપણી પરેશાનીઓનું મૂળ બાહ્ય દુનિયામાં નથી, પરંતુ આપણા પોતાના વિચારોમાં છુપાયેલું હોય છે. જ્યારે કોઈ આપણનો સાથ છોડી દે છે અથવા જ્યારે કોઈ પણ ભરોસો કરીને દગો મળે છે, ત્યારે આપણે તૂટવાને બદલે એ વિચારવું જોઈએ કે ઈશ્વર આપણને કોઈ નવી શીખ તરફ આગળ વધારી રહ્યા છે. દરેક સંબંધ, દરેક જોડાણ, દરેક ભાવાત્મક ક્ષણ આપણને જીવનની ઊંડાઈનો પરિચય કરાવે છે. પરંતુ જ્યારે આ બધું છૂટવા માંડે ત્યારે સમજો કે તમારે તમારા સૌથી મજબૂત સંબંધ તરફ આગળ વધવાનું છે. તે છે તમે સ્વયં સાથે. જીવનની સૌથી મોટી પૂંજી હોય છે આત્મપ્રેમ અને આત્મસ્વીકૃતિ. જ્યારે આપણે પોતાનાથી પ્રેમ કરવાનું શીખી જઈએ છીએ ત્યારે આપણને દુનિયાની માન્યતાની આવશ્યકતા નથી રહેતી. જો કોઈ તમને વારંવાર તોડે છે, તમારી ભાવનાઓને દર્દ પહોંચાડે છે, તો આ સંકેત છે કે હવે તમારે બીજાઓ પાસેથી અપેક્ષાઓ ઓછી કરીને પોતાને પ્રાથમિકતા આપવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સંસારના બધા બંધનો ત્યાં સુધી આપણને કષ્ટ આપશે જ્યાં સુધી આપણે આપણી આત્માની સ્વતંત્રતા ન ઓળખીએ. તેથી જ્યારે કોઈ તમને છોડી દે તો તે ક્ષતિ નહીં, પરંતુ એક અવસર બની જાય ખુદને નવો રૂપ આપવાનો. યાદ રાખો, જ્યાં સુધી આપણને ખુદ સાથે સમય નથી વિતાવતા, આપણે એ નથી સમજી શકતા કે આપણી અંદર કેટલી તાકાત છે. જ્યારે તમારી અંદર ભાવનાઓનું તોફાન હોય, બહારની દુનિયા તમને સમજવાનો ઇનકાર કરી દે, ત્યારે તે સૌથી સાચો સમય હોય છે પોતાની સાથે ઊંડાઈથી જોડાવાનો. આપણે હંમેશા એવા માણસની તલાશ કરીએ છીએ જે આપણને સમજે, પરંતુ જીવનનું સૌથી મોટું રહસ્ય એ જ છે કે આપણી સાચી ઓળખ અને સાચી સંબંધ માત્ર આપણાથી જ હોય છે.
જે માણસ પોતાને પૂરી રીતે સમજી લે છે તે જ બીજાઓને સમજવામાં સમર્થ બને છે. જ્યારે સંબંધો આપણને તકલીફ આપે, જ્યારે આપણી મહેનતને કોઈ ઓળખ ન આપે, જ્યારે આપણે આપણી અપેક્ષાઓથી બિલકુલ વિપરીત ચાલીએ, તો આપણે એ ન વિચારવું જોઈએ કે આપણે અસફળ થઈ ગયા, પરંતુ તે માનવું જોઈએ કે ઈશ્વર આપણને એ રસ્તા પરથી હટાવી રહ્યા છે જે આપણા માટે નહોતો બન્યો અને કોઈ સારી દિશા તરફ સંકેત કરી રહ્યા છે. જ્યારે તમે તૂટો છો, પડો છો, રડો છો, ત્યારે એ દરેક આંસુ જે તમે વહાવો છો તમને અંદરથી મજબૂત કરી રહ્યા હોય છે. આ એ પ્રક્રિયા છે જે તમને એક નવા રૂપમાં ઘડી રહી હોય છે. અવારનવાર આપણે આપણી ખુશી બીજાના હાથમાં મૂકી દઈએ છીએ અને જ્યારે એ હાથ છૂટી જાય છે ત્યારે આપણને લાગે છે કે હવે કંઈ જ નથી બચ્યું. પરંતુ આ વિચાર બદલો, કારણ કે અસલી ખુશી અને સુકૂન ક્યારેય કોઈ બીજા દ્વારા નથી આપી શકાતા. તે તો ફક્ત અંદર જ મોજૂદ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દરેક ઘડી એ જે તમને એકલતાનો સ્વાદ ચખાડી રહી છે તે તમને તમારા સૌથી સુંદર અને સ્થાયી સંબંધ આત્મા સાથે જોડી રહી છે. જ્યારે લોકો તમારી ભાવનાઓની કદર નથી કરતા, ત્યારે આ તમને એ સમજાવવાનો અવસર આપે છે કે હવે સમય આવી ગયો છે પોતાને પ્રાથમિકતા આપવાનો. જે લોકો તમારી ઉપેક્ષા કરે છે તેઓ તમારા જીવનમાંથી હટીને તમારી જગ્યા ખાલી કરી રહ્યા હોય છે, તેથી તમે ખુદ માટે જગ્યા બનાવી શકો. જ્યારે સપના તૂટે છે અને દિલ ચકનાચૂર થઈ જાય છે ત્યારે એમ ન વિચારો કે બધું ખતમ થઈ ગયું, પરંતુ એ જાણો કે હવે તમે એ પાયાનો જોઈ રહ્યા છો જેના પર કંઈક નવું અને સારું બનાવી શકાય છે. જીવનમાં દર્દથી ભાગવું સહેલું છે, પરંતુ તેમાંથી પસાર થઈને નીકળવું જ અસલી સાહસ હોય છે. જ્યારે તમે દરેક નિષ્ફળતા પછી ઉઠો છો ત્યારે તમે માત્ર આગળ નથી વધતા, તમે એક નવી ચેતના, એક નવી ઉર્જા અને એક નવી સમજ સાથે ઉઠો છો. એકલા ચાલવું ક્યારેય કઠિન હોય છે, પરંતુ આ જ રસ્તો તમને એ વ્યક્તિથી મળાવે છે જે આજ સુધી છુપાયેલું હતું, તમે સ્વયં. ક્યારેક આપણે કોઈ સાથે એટલા જોડાઈ જઈએ છીએ કે આપણા અસ્તિત્વને ભૂલી જઈએ છીએ, અને જ્યારે તે વ્યક્તિ જતો રહે છે ત્યારે આપણે એવું લાગે છે કે આપણા જીવનનું કારણ જ છીનવાઈ ગયું. પરંતુ સમયની સાથે આ અહેસાસ થાય છે કે આપણી સૌથી પહેલી જવાબદારી ખુદ પ્રત્યે હોય છે. પોતાનાથી ફરીથી ઊભા કરવા, ફરીથી સ્મિત કરવા, ફરીથી આશા રાખવી, આ જ એ શક્તિ છે જે આપણને માણસથી યોદ્ધા બનાવે છે. જ્યારે તમે પોતાનાથી પ્રેમ કરવાનું શીખી જાઓ છો ત્યારે કોઈ પણ તમારી આત્માને ચોટ નથી પહોંચાડી શકતું. દરેક કઠિનાઈ, દરેક એકલતા, દરેક અસ્વીકૃતિ, દરેક તૂટન, આ બધું મળીને તમને તમારી અસલી ઓળખ તરફ લઈ જાય છે. અને જ્યારે તમે આ ઓળખથી એકાકાર થઈ જાઓ છો ત્યારે દુનિયા ભલે ગમે તેટલું વર્તન કરે, તમે અડગ રહો છો, કારણ કે હવે તમે જાણી ચૂક્યા છો કે તમારી સૌથી મોટી પૂંજી, સૌથી મોટી સાથી અને સૌથી મોટો સહારો તમે પોતે જ છો. અને આ જ આત્મબળ તમને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢીને નવી દિશા આપે છે. આ જ પ્રક્રિયા આત્મ ઉત્થાનનો માર્ગ બનાવે છે, અને અહીં જ સાચી શક્તિ અને સંતોષની શરૂઆત છે. અને આ જ જીવનની સૌથી સુંદર અનુભૂતિ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ ખુદને ઓળખી લે છે તે સંસારના દરેક ધોખા, દરેક પીડા અને દરેક ઠોકરથી ઉપર ઉઠી જાય છે. જ્યારે તમારી આશાઓ બીજાઓ સાથે જોડાયેલી હોય છે તો તેઓ અવારનવાર તમને નિરાશ કરે છે, પરંતુ જ્યારે તમે તમારી ઉમેદો, તમારા પ્રયાસો અને વિશ્વાસ સાથે જોડો છો તો રસ્તા કઠિન જરૂર હોય છે, પણ ઠોકરો મંજિલ સુધી લઈ જાય છે. અવારનવાર લોકો આપણને અધવચ્ચે છોડી જાય છે, આપણા સવાલોના જવાબ નથી આપતા અને આપણી ભાવનાઓને ઠુકરાવી દે છે, પરંતુ એ જ ક્ષણ આપણને શીખવે છે કે આપણે કોણ છીએ અને શું બનવાની શક્તિ રાખીએ છીએ. જ્યારે દિલ તૂટે છે તો સવાલ માત્ર એ જ નથી હોતો કે તેમણે આવું કેમ કર્યું. અસલી સવાલ એ જ હોય છે કે શું હવે હું ખુદથી પણ વધુ જોડાવા તૈયાર છું. જ્યારે કોઈની યાદો દિલમાં વસી જાય છે ત્યારે તે જીવનમાંથી જતો રહે તો લાગે છે કે ખાલીપો ક્યારેય ભરાશે નહીં, પરંતુ સમયની સાથે આપણે એ સમજવા લાગીએ છીએ જે જતું રહ્યું તે આપણને આપણી તાકાત ઓળખવા માટે છોડી ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક છીનવાયેલો સંબંધ, દરેક તૂટેલું સ્વપ્ન, દરેક અધૂરી ચાહત, આ બધું આત્માને નવો આકાર આપવાની પ્રક્રિયાનો હિસ્સો હોય છે. તમે જેટલું વધુ આ તૂટનોનો સ્વીકાર કરો છો તેટલું જ પોતાની અંદર ઊંડાઈથી ઉતરો છો. જ્યારે તમે પોતાને ખોવાયેલા અનુભવો છો તેમ છતાં દરેક સવારે ઉઠીને સ્મિત કરવાનું શીખો છો,
તો એ જ સ્મિત તમારી સૌથી મોટી શક્તિ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્માને દુઃખ ત્યારે નથી થતું જ્યારે કોઈ તેને છોડી દે છે. આત્માને પીડા ત્યારે થાય છે જ્યારે આપણે ખુદને છોડી દઈએ છીએ. જ્યારે તમે ખુદથી જોડાવો છો ત્યારે માત્ર ભાવાત્મક ઘા ભરાવા નથી લાગતા, પરંતુ મનમાં એક એવી શાંતિ આવે છે જે તમને ફરી ક્યારેય એકલતા અનુભવવા નથી દેતી. જ્યારે તમે ખુદથી પ્રેમ કરવાનું શરૂ કરો છો ત્યારે તમે દુનિયાની આલોચના અને ઉપેક્ષાને પણ પ્રેમમાં બદલવાની ક્ષમતા રાખો છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનનું આ જ સત્ય છે, જે તમને સૌથી વધુ ચાહે છે તે જ ક્યારેક ક્યારેક તમને સૌથી વધુ તોડી પણ દે છે. આવા સમયે ખુદને સંભાળવું જ સૌથી મોટું કામ હોય છે, કારણ કે જ્યારે પોતાનાઓથી મળેલી ચોટ ગહેરાઈ સુધી ઉતરે છે ત્યારે દરેક માણસ ખુદથી સવાલ કરે છે, શું મારામાં કોઈ કમી હતી? પરંતુ સત્ય એ છે કે પાઠ ત્યારથી જ મળે છે જ્યાંથી સૌથી વધુ દર્દ મળ્યું હોય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક આંસુ એક નવી શરૂઆત તરફનું પહેલું પગલું હોય છે. જ્યારે લોકો તમારી ભાવનાઓને ન સમજે અને જતા રહે ત્યારે એમ ન સમજો કે તમે ખોટું કર્યું, પરંતુ સમજો કે તમે સાચો પ્રેમ કર્યો હતો. અને સાચો પ્રેમ ક્યારેય વ્યર્થ નથી જતો, તે તમને આત્માના સ્તર પર બદલીને રાખી દે છે. જ્યારે આપણે આપણા દુઃખોને સ્વીકાર કરી લઈએ છીએ તો તે દુઃખ આપણી તાકાત બની જાય છે. જ્યારે કોઈ પોતાના આપણને દર્દ આપે છે અને પછી આપણને એ દર્દ પોતાની પ્રેરણા બનાવી લઈએ ત્યારે તે જ ક્ષણ આપણી સૌથી મોટી ઉપલબ્ધિનું કારણ બની જાય છે. યાદ રાખો, જે વ્યક્તિ તમને છોડી દે છે તે તમને એ શીખવવા આવે છે કે તમે એકલા પણ જીવી શકો છો અને ખૂબ સારું જીવી શકો છો. જો તમે કોઈને એટલો પ્રેમ આપ્યો કે પોતાને ગુમાવી બેઠા, તો હવે સમય છે પોતાને ફરીથી મેળવવાનો, પોતાની વાત કરવાનો અને પોતાનો વાયદો કરવાનો કે હવે તમે પોતાનાથી મોઢું નહીં ફેરવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા ક્યારેય એકલી નથી હોતી, તે સદા પરમાત્માથી જોડાયેલી હોય છે. બસ આપણને તેનો અહેસાસ થવો જોઈએ. જ્યારે કોઈ સંબંધ તૂટે છે તો એવું લાગે છે કે જાણે બધું ખતમ થઈ ગયું, પરંતુ એ જ તૂટન આપણી અંદરના નવા વિશ્વાસનો પાયો રાખે છે. દરેક એ આંસુ જે ચૂપચાપ પડે છે, દરેક એ ઘૂંટણ જે છાતીમાં દબાઈ રહે છે, તે આપણને આત્માથી જોડે છે. અને જ્યારે આત્માથી જોડાણ હોય છે તો દુઃખ માત્ર એક અનુભવ બની જાય છે, ન કે આપણી ઓળખ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે અંદરથી શાંત થઈ જાઓ છો તો તમને બહારની કોઈ હલચલ વિચલિત નથી કરી શકતી. જીવનમાં જે કંઈ પણ ઘટે છે તે આપણી આત્માને એક નવી દિશામાં લઈ જવાનું માધ્યમ બને છે. ક્યારેક ક્યારેક આપણને એવું લાગે છે કે આપણે જે લોકો માટે બધું જ કરીએ છીએ તે જ આપણને સૌથી વધુ ચોટ પહોંચાડે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ ચોટ આપણને શીખવે છે કે આપણે સૌથી પહેલાં સ્વયંને અપનાવવા જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે અંદરથી પ્રેમથી ભરાઈ જાઓ છો ત્યારે તમને બહારના પ્રેમની કોઈ આવશ્યકતા નથી રહેતી, કારણ કે આત્માનો પ્રેમ જ સૌથી શુદ્ધ અને સ્થાયી હોય છે. જ્યારે આપણે પોતાના જ પ્રેમમાં ડૂબી જઈએ છીએ ત્યારે દરેક અસ્વીકાર એક નવી સ્વીકૃતિના બદલાઈ જાય છે. જ્યારે તમે તમારા અસ્તિત્વને પૂરી રીતે સ્વીકાર કરી લો છો ત્યારે જીવન સરળ અને સુંદર થઈ જાય છે. દરેક ઠોકર આપણને આપણા અંદરની તાકાતનો અનુભવ કરાવે છે અને દરેક છૂટો પડાવ આપણને એ શીખવે છે કે આપણે પૂરા હતા, પૂરા છીએ અને પૂરા રહીશું. જ્યાં સુધી આપણે સ્વયંને મહત્વ નહીં આપીએ ત્યાં સુધી દુનિયા આપણને મહત્વ નહીં આપે. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જેથી તમારા મિત્રોના જીવનમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ પડી શકે. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દેજો, જેથી અમારા દરેક વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. તમારું ધ્યાન રાખજો. ભગવાન હંમેશા તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી રાધે કૃષ્ણ.